વિશ્વ વિહાર જુલાઈ 2025 શિક્ષણ એક નવતર અભિગમ લેખન નાનક ભટ્ટ પઠન અશ્વિન આણદાણી વિજ્ઞાન અને તકનિકની વિકાસ યાત્રામાં છેક 21મી સદીના ઉંબરે પ્રથમ વખત જર્મનીથી માણસના મસ્તિષ્કનું મેપિંગ કરી શકે એવા કોમ્પ્યુટર વિકસ્યા છે. ટેકનોલોજી હજુ પ્રાથમિક સ્તરે છે. આમ છતાં ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપ પ્રકારે બ્રેઇન મેપિંગ ટેકનિક માનવ સમુદાયને પોતાની આંતરચેતનાને નકશો સમજવા અને ચૈતન્ય સાથેના અંદર બહારના સંબંધો સમજવા નવી દિશા મળશે. વિજ્ઞાન અને તકનિકનો વિકાસ થતાં પ્રથમ વખત ખ્યાલ આવે છે કે 1 થી 5 વર્ષના માનવ મસ્તિષ્કમાં તાલીમના કારણે ન્યૂ રેકોર્ડ ડેવલપ થાય છે અને કોઈ સંજોગોમાં કુપોષણ, સંઘર્ષમય બાળપણ, મા બાપની ગેરહાજરી પ્રકારની સ્થિતિ વસાત બાળકમાં કેટલાક ન્યૂ રેકોર્ડ લિંક થવાનું રહી જાય છે. ત્યારે એ વ્યક્તિને 60-65 વર્ષ પછી ન્યુરોલોજિકલ ડિસઓર્ડર્સ પરેશાન કરવા લાગે છે. બાળપણની કેળવણી અને મસ્તિષ્કના અનુબંધનું તથ્ય સામે આવતા યુનિસેફે પણ દુનિયાની વિવિધ યુનિવર્સિટીના મહાવિજ્ઞાનીઓને પૂર્વ પ્રાથમિક એટલે કે બાલ મંદિરના શિક્ષણના મહત્ત્વને પુનઃસ્થાપિત કરવા માટે સંશોધન પેપર તૈયાર કરવાનું આહ્વાન આપ્યું છે. ભાવનગરની ધરતી ઉપરથી ગીજુભાઈ બધેકાએ 1923માં બાળ શિક્ષણની અનિવાર્યતાને ડંકાની ચોટ કહી અને અતિ મૂલ્યવાન સહભાગી અવલોકનો દ્વારા બાળ ઉછેરમાં પ્રેમનો અભાવ, તિરસ્કાર અને શારીરિક શિક્ષાની હાનિ એ વિષયે વિસ્તારે વાત કહી. મેડમ મોન્ટેસરી અને ભાવનગરથી મૂછાળી માના નામે ખ્યાતિપ્રાપ્ત ગીજુભાઈએ જે વાત આજથી 100 વર્ષ પહેલાં મૂકી તે જ વાત આજે વિજ્ઞાન પ્રમાણ સાથે કહે છે. ભાવનગરના આંગણે શિશુ વિહાર સંસ્થાએ પણ વર્ષ 1940થી બાળ શિક્ષણની અનિવાર્યતા સમજી શ્રમિક પરિવારનું કામ હાથમાં લીધું. ઠક્કર બાપા અને ચિતલિયાજી પ્રકારના રાષ્ટ્રીય નેતૃત્વના માર્ગદર્શન હેઠળ વર્ષ 1954માં બાળ સેવક શ્રી મોંઘીબેન બધેકાના નામે બાળ કેળવણીનું કેન્દ્ર શરૂ કર્યું અને ધોરણ 10 પાસ બહેનોને અનુભવ તાલીમ વર્ગ સાથે જોડીને બાળ કેળવણી માટેના સ્વયંસેવકો તૈયાર કરવાનું પ્રારંભ્યું. વોલન્ટિયર્સ ફોર ચાઇલ્ડહુડ પ્રોટેક્શનના મિશન હેઠળ શિશુ વિહાર બાલ મંદિર દ્વારા 638 બહેનોને શૈક્ષણિક સત્ર દરમિયાન 6-6ની બેચમાં તાલીમબદ્ધ કરાયા છે. એટલું જ નહીં પણ પોતાના રહેણાંક વિસ્તાર આસપાસ નવી બાલવાડી શરૂ કરવા ઈચ્છનારને ₹8,000ની સાધન સહાય આપવામાં આવી છે. યુનિસેફના માર્ગદર્શક સિદ્ધાંતોને અનુસરતા ગુજરાત સરકારે ગામ શહેરની 300 નાગરિકોની વસ્તીએ એક બાલવાડી શરૂ કરવાનું ધોરણ સ્વીકાર્યું હોવાથી ભાવનગર મહાનગરપાલિકાના 17 વોર્ડમાં ચાલતી 314 આંગણવાડીમાં શિક્ષક તાલીમનું કાર્ય પ્રારંભ્યું છે. ભારત સરકારના સંકલિત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડીના સંચાલક શિક્ષકો અને તેડાગરો માટે માનદ વેતનની વ્યવસ્થા કરવામાં આવે છે. રાજ્ય સરકારની યોજના હેઠળ કેન્દ્ર સંચાલન માટે મકાન, બાળકોને મધ્યાહન ભોજન યોજના હેઠળ પોષક આહાર આપવામાં આવે છે. ઉપરાંત નગરપાલિકા પણ મહેકમ ચૂકવે છે. આમ છતાં બાળ કેળવણી માટેની પ્રાથમિક તાલીમ અને સાધનો વિસ્તારવા બાકી રહેતા વર્ષ 2011થી શિશુ વિહાર સંસ્થાએ તેની જવાબદારી લીધી છે. કોઈપણ સરકારી ગ્રાન્ટ લીધા વિના માત્ર જન સહયોગથી ભાવનગરની સેવાભાવી સંસ્થાએ પ્રારંભેલ બાલ તાલીમ સાધન સહાય કાર્યક્રમ અંતર્ગત શહેરની તમામ આંગણવાડીને 10-10 શૈક્ષણિક ચાર્ટ આપવામાં આવ્યા છે. ત્યારબાદ ફર્સ્ટ એઇડ બોક્સ વર્ષ 2013-14માં 30 આંગણવાડીને શિશુ વિહાર પરિસરમાં નિમંત્રણ આપીને 5 ગ્લો પપેટ્સ
બાળ જોડકણા, ગીતો, વાર્તાની પુસ્તિકા, બાળગીતોની સીડી તાલીમ સાથે આપવામાં આવેલ છે. આંગણવાડીની તાલીમાર્થી બહેનોને બાળકો સાથે કયા હાવભાવથી ગીતો ગાવા, તેને વાર્તાઓ કહીને તેમને સામાજિક મૂલ્યો સાથે જોડવા, તે વિષયે તાલીમ સાથે તમામ 314 આંગણવાડીને ઢોલક, ખંજરી અને મંજીરાની 2 જોડ પણ આપવામાં આવી છે. બાળક સર્જનશીલ બને અને તેની રચનાત્મકતામાંથી જ તેના મસ્તિષ્કના ન્યૂ રેકોર્ડ સમયસર વિકસિત થઈ જાય, તે દિશાના પ્રયત્નને પદ્ધતિસર રીતે વિકસાવી બાલ મંદિરના શિક્ષક શ્રી બીરવાબેન છાયા, પ્રીતિ ભટ્ટ તથા જીવન કૌશલ્ય કેન્દ્રના સંચાલક અંકિતાબેન ભટ્ટે તાલીમ પુસ્તિકા તૈયાર કરીને શહેરની તમામ આંગણવાડી સુધી પહોંચવાનો પ્રયત્ન પ્રારંભ્યો છે. મહિનાના છેલ્લા શનિવારે યોજાતી તાલીમના પ્રારંભે પ્રાર્થના, ચા નાસ્તો કર્યા પછી 10થી 11 કાગળ, શાકભાજી, રબરના ફુગ્ગા પ્રકારના હાથવગા સાધનોથી વિવિધ ક્રાફ્ટ બહેનોને શીખવવામાં આવે છે. બપોરના ભોજન બાદ ફરી 2થી 4 દરમિયાન હાથની પ્રિન્ટ, ઓરોગામી, શેડ પેઇન્ટિંગ પ્રકારે અન્ય 5 કૌશલ્યોની તાલીમ અને સાધનોની કીટ શિક્ષકોને સુપરત કરવામાં આવે છે. તેમ વર્ષ 2022-23માં શહેર આંગણવાડીના 600 બાળકો અને 700 શિક્ષકને શિશુ વિહારમાં નિમંત્રણ આપી તાલીમબદ્ધ કરાયા છે. પોતાના આયુષ્યના 96 વર્ષ સુધી બાળ કેળવણી સાથે જોડાઈ રહેલા સ્વાતંત્ર્ય સેનાની અને ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરના વિદ્યાર્થી શ્રી પ્રેમશંકરભાઈ ભટ્ટ પરિવારના સૌજન્યથી યોજાતી તાલીમ સમગ્ર ગુજરાતના બાળ કેન્દ્રો માટે દર્શનીય બને છે. ભાવનગરના આંગણેથી સાચા અર્થમાં બાળકોના ભવિષ્યના નિર્માણનું કામ થાય છે, જે અજોડ છે. ખાલી શીશામાં પાણી ભરવું, ફૂલની માળા કરવી, નાના ખાડામાં મોતી ગોઠવવા, ચડતા ઉતરતા ક્રમે મણકાઓ ગોઠવવા, આ અને આવી અનેક નાની નાની રમતો કે મા બાપ સાથેની કામગીરીથી બાળકમાં ઇન્દ્રિયનો વિકાસ થાય છે. ન્યૂ રેકોર્ડ જોડાતા મસ્તિષ્કની ગ્રહણ ક્ષમતા વિકસે છે અને આવી પાયાની તાલીમ રહી જાય તો 65-70 વર્ષે પાર્કિન્સન્સ, અલ્ઝાઇમર પ્રકારે અનેક મેન્ટલ ડિસઓર્ડર્સ દેખા દે છે અને દુનિયાના અનેક દેશોને આજે મેન્ટલ ડિસઓર્ડર્સ માટે ઘણો મોટો ખર્ચો કરવો પડે છે, જેની દુઃખદ વાસ્તવિકતા જોવા મળે છે. પરંતુ બાળ મંદિર બાળકોને સમૂહ જીવન સાથે પરિચય આપે છે, બાળકને સામાજિક એકમ બનાવે છે. આંગણવાડીની રમતોમાં બાળકના શરીરને યોગ્ય પોષણ મળવાથી તેના મસ્તિષ્કનો વિકાસ થતાં તે સંપૂર્ણ માણસ તરીકે તૈયાર થાય છે. પોતાના મા બાપને કામકાજમાં મદદ કરતાં કરતાં તે જીવન શિક્ષણના પાઠ શીખી લે છે. ભાવનગરથી શિશુ વિહાર સંસ્થાએ શહેરની 314 આંગણવાડીને 11 તાલીમો થકી ₹27,78,000ની શૈક્ષણિક સાધન સહાય પહોંચાડી છે અને 28,000 બાળકોના જીવનમાં હકારાત્મક પરિવર્તન રોપ્યું છે, જે નોંધનીય બને છે.